નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. કુખ્યાત ગુન્હેગાર નગા રાડાનું કરાયું રિકન્સ્ટ્રક્શન. લોકોનો ભય દૂર કરવા પોલીસે રિકન્સ્ટ્રક્શન નામે કાઢ્યો વરઘોડો. નગા રાડા ગુજસીટોક નાંગ ગુનામાં 4 માસથી હતો ફરાર. 10 વર્ષમાં લૂંટખંડની હત્યાના ગુનામાં છે સામેલ. પોલીસે નગા રાડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. 24ની શરૂઆતમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારા રાડા અને અન્ય તેના બે સાગરીતો પ્રતાપ શિવ સોલંકી અને નગા રાડા તેના વિરુદ્ધ છે ગુસ્સીટોક મુજબની કલમનો ઉમેરો કરેલો. તો આ બાબતે છે આ ગેંગ વિરુદ્ધ કુલ 33 ગુનાઓ દાખલ થયેલા છે. આ ઉપરાંત કારા રાડા જે ગેંગ લીડર છે તેના વિરુદ્ધ 107 જેટલા ગુનાઓ છે દાખલ થયેલા. આ તપાસ દરમિયાન અન્ય બે આરોપીઓ છે તો જે તે સમયે ધરપકડ કરવામાં આવેલી, પરંતુ આ જે નગા સરમન રાડા છે પોતે નાસ્તો કરતો હોય જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમને પકડી અને આપતા તેમની તપાસ દરમિયાન નામદાર કોર્ટમાં વધુ રિમાન્ડની જરૂર ઉપસ્થિત થતા સ્પેશિયલ કોર્ટ શ્રી રાજકોટ ખાતે તેમના રિમાન્ડ માટે રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા દિન 4ના રિમાન્ડ આપવામાં આવેલા. આ દરમિયાન આ આરોપીએ સરકારી જગ્યાઓ અને અન્ય કેટલાક લોકોને દબાવીને ઘણી જગ્યાઓ છે પચાવી પાડેલી હોય તો પોતે કઈ મિલકત પચાવી પાડેલી છે એ બાબતે પોલીસ દ્વારા તેમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું જે ઈ સાક્ષ્ય અને અન્ય પંચોની હાજરીમાં કરતા જે એમની બેઠક ઉઠક વાળી જગ્યાઓ, આ ઉપરાંત જેમને ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી જગ્યાઓ છે અને પોતે ક્યાં આ ગુનાને અંજામ આપવા માટે પ્લાનિંગ કરતા તેવી આ જગ્યાઓએ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે. અને કારા રાડાએ તથા તેમની ગેંગ એટલે કે નગા શરમન અને પ્રતાપ શિવે જેટલી પણ પ્રોપર્ટીઓ ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવેલો છે તેમનો કલેક્ટર સાહેબશ્રીની કચેરી તરફ પણ રિપોર્ટ કરવામાં આવેલો છે અને આગામી સમયમાં તેમને આ વધુમાં વધુ કડક કાર્યવાહી થાય તે માટે હાલ તપાસ શરૂ છે. હાલ સુધીમાં જે પોલીસ પાસે તપાસમાં આવી છે તેમાં 15 કરતા પણ વધારે ગેરકાયદેસર મિલકતો જેમાં અન્ય કોઈ લોકોની પચાવી પાડેલી અને સરકારી જમીન ઉપર કબજો કરેલો હોય આ તમામ માહિતી એકત્રિત કરી અને કલેક્ટર કચેરી તરફ રેવન્યુ રાહે કાર્યવાહી માટે અને સરકાર તરફે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી થવા માટે છે મોકલી આપેલી છે. 24ની શરૂઆતમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારા રાડા અને અન્ય તેના બે સાગરીતો પ્રતાપ શિવ સોલંકી અને નગા રાડા તેના વિરુદ્ધ છે ગુસ્સીટોક મુજબની કલમનો ઉમેરો કરેલો. તો આ બાબતે છે આ ગેંગ વિરુદ્ધ કુલ 33 ગુનાઓ દાખલ થયેલા છે. આ ઉપરાંત કારા રાડા જે ગેંગ લીડર છે તેના વિરુદ્ધ 107 જેટલા ગુનાઓ છે દાખલ થયેલા. આ તપાસ દરમિયાન અન્ય બે આરોપીઓ છે તો જે તે સમયે ધરપકડ કરવામાં આવેલી, પરંતુ આ જે નગા સરમન રાડા છે પોતે નાસ્તો કરતો હોય જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમને પકડી અને આપતા તેમની તપાસ દરમિયાન નામદાર કોર્ટમાં વધુ રિમાન્ડની જરૂર ઉપસ્થિત થતા સ્પેશિયલ કોર્ટ શ્રી રાજકોટ ખાતે તેમના રિમાન્ડ માટે રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા દિન 4ના રિમાન્ડ આપવામાં આવેલા. આ દરમિયાન આ આરોપીએ સરકારી જગ્યાઓ અને અન્ય કેટલાક લોકોને દબાવીને ઘણી જગ્યાઓ છે પચાવી પાડેલી હોય તો પોતે કઈ મિલકત પચાવી પાડેલી છે એ બાબતે પોલીસ દ્વારા તેમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું જે ઈ સાક્ષ્ય અને અન્ય પંચોની હાજરીમાં કરતા જે એમની બેઠક ઉઠક વાળી જગ્યાઓ, આ ઉપરાંત જેમને ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી જગ્યાઓ છે અને પોતે ક્યાં આ ગુનાને અંજામ આપવા માટે પ્લાનિંગ કરતા તેવી આ જગ્યાઓએ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે. અને કારા રાડાએ તથા તેમની ગેંગ એટલે કે નગા શરમન અને પ્રતાપ શિવે જેટલી પણ પ્રોપર્ટીઓ ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવેલો છે તેમનો કલેક્ટર સાહેબશ્રીની કચેરી તરફ પણ રિપોર્ટ કરવામાં આવેલો છે અને આગામી સમયમાં તેમને આ વધુમાં વધુ કડક કાર્યવાહી થાય તે માટે હાલ તપાસ શરૂ છે. હાલ સુધીમાં જે પોલીસ પાસે તપાસમાં આવી છે તેમાં 15 કરતા પણ વધારે ગેરકાયદેસર મિલકતો જેમાં અન્ય કોઈ લોકોની પચાવી પાડેલી અને સરકારી જમીન ઉપર કબજો કરેલો હોય આ તમામ માહિતી એકત્રિત કરી અને કલેક્ટર કચેરી તરફ રેવન્યુ રાહે કાર્યવાહી માટે અને સરકાર તરફે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી થવા માટે છે મોકલી આપેલી છે.